નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા આ વિશેષ કાર્યક્રમમાં. કહેવાય છે કે શિક્ષકો ક્યારે સાધારણ નથી હોતા, પ્રલય અને સર્જન એના ખોળામાં ઉછરે છે. પણ જો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શિક્ષકો જ શિક્ષણનું ભલું ન કરે તો, અથવા જે ખામીઓ છે સ્કૂલોમાં એ ન બતાવે, અથવા જે લોકો બતાવે તેને અટકાવવાનો પ્રયત્ન કરે તો, એ વાત હું નથી કહી રહ્યો, પણ વિપક્ષના લોકોને એવું આરોપ છે. હાલમાં જ કોકરોચ પાર્ટી હોય, ગુજરાતમાં આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કોંગ્રેસ હોય, એણે સ્કૂલો તપાસવાની એક અભિયાન શરૂ કર્યું. ખાસ કરીને કોંગ્રેસની વાત કરીએ તો અમદાવાદમાં સ્કૂલ છે, એક સ્કૂલ કાલુપુર પબ્લિક સ્કૂલ, એની તપાસ જે સ્કૂલ સમિતિના એમના સોનલબેન પટેલ છે કોંગ્રેસના, એણે કરી ત્યાં સુધી કોઈ વાંધો નહોતો. સમજો, તપાસ કરીને તેમણે સ્પષ્ટપણે વાત કહી કે ભાઈ આ ન થવું જોઈએ, કારણ કે આ, અને એમને ચીમકી અપાઈ. સમજો ને, ત્યાંથી ચીમકી આપવામાં આવી કે હવે તમામ જગ્યાએ તેઓ તપાસ કરશે. સાથે માંગ કરવામાં આવી ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ તેમને લેટર પેડ ઉપર કે તમે રેલીઓમાં એનો ઉપયોગ ન કરો, બીજી જે શિક્ષણ વગરના કામો છે તેમાં ઉપયોગ ન કરો, શિક્ષકોનું સંપૂર્ણ શિક્ષણમાં ઉપયોગ થાય તેવી વાત કરી. હવે શું થયું તો અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના લેટર પેડ ઉપર, જેના પ્રમુખ છે મનોજ પટેલ, મહામંત્રી છે અમરીશ પટેલ અને રજનીકાંત સોલંકી, એ બે મહામંત્રી છે, તેમણે એક પત્ર લખ્યું છે. ઉપપ્રમુખમાં નામ ઉલ્લેખક નામ છે કે રાજેશભાઈ જી ચૌધરી, મહેન્દ્રભી ચૌહાણ, મનોજ એસ પટેલ સહમંત્રી, દરસદવી દેસાઈ એ બી સહમંત્રી, સંગઠન મંત્રીમાં મહેબૂબ ખાને પઠાણ, વિક્રમે દેસાઈ, મહિલા સંગઠન મંત્રીમાં મનીષા બેન એચ ખરાડી, કોષાધ્યક્ષમાં અશોક કુમાર એમ રાવત, ઝોન ઉપપ્રમુખ ઉત્તર ઝોનમાં નૈસદ કે વ્યાસ, દક્ષિણ ઝોનમાં પલક કુમાર એ પટેલ, મધ્ય ઝોનમાં વિજયકુમાર એસ પરમાર અને પૂર્વ ઝોનમાં મયુર કુમાર પી પટેલ અને પશ્ચિમ ઝોનમાં ધર્મેશ રાઠોડ, ઉર્દુ ઝોનમાં અકરમ હુસેન અંસારી અને હિન્દી ઝોનમાં રામક બાલજી સેન. હવે એમણે શું લખ્યું છે તમે જુઓ. પ્રતિશ્રી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ, મ્યુનિસિપલ કમિશનર, પછી પ્રતિશ્રી કલેક્ટર સાહેબ અમદાવાદ શહેર. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં કેટલાક સમયથી રાજકીય પક્ષો, એનજીઓ તથા અન્ય લોકો શાળાની મુલાકાતના નામે થતી હેરાનગતિ બાબત સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કેટલાક સમયથી કેટલાક રાજકીય પક્ષો, એનજીઓ તથા લોકો દ્વારા પ્રાથમિક શાળાઓની મુલાકાત લેવામાં આવી રહી છે. શાળા મુલાકાત કોઈ પણ લે, પરંતુ તેમાં કસોટીઓ ચાલી રહી છે, સાથે સાથે ગુણોત્સવ મૂલ્યાંકન પણ ચાલી રહ્યું છે. ત્યારે શાળાઓમાં આકસ્મિક મંજૂરી વગર શાળાની મુલાકાત લઈ નકારાત્મક બાબતો ફેલાવવામાં આવે છે, જે પદ્ધતિ યોગ્ય નથી, જેના પરિણામે કોઈ પણ સંસ્થા, પક્ષ કે વ્યક્તિ શાળાની મુલાકાત લઈને તમામ હકારાત્મક બાબતો પણ ધ્યાને લેવામાં આવે અને સાથે સાથે જે સુધારાત્મક બાબતો હોય તેની પણ નિરીક્ષણ લેવાનું યોગ્ય છે. માત્ર વિરોધ કરવા માટે શાળા મુલાકાત લેવી, શાળાના શિક્ષકો અને શાળાની બદનામી થાય તે બાબતો વહેતી કરવી યોગ્ય નથી. મ્યુનિસિપલ શાળાઓમાં પૂર્વ મંજૂરી વગર જો શાળાઓની મુલાકાત કરે તો આઈપીસી બીએનએસ 2023 મુજબ જોગવાઈ સજા થવાને પાત્ર કે બીએનએસ કલમ 229 મુજબ વગર પરવાનગી શાળાના કેમ્પસ ક્લાસમાં ઘૂસે તો સજા થવાને પાત્ર છે. તેમજ બીએનએસ કલમ 331, બીએનએસ કલમ 352 મુજબ પણ કાર્યવાહી કરવાની થાય છે. આરટીઈ એક્ટ 2009 મુજબ રાજ્ય શિક્ષણ નિયમો શાળાનું કામ ખોરવે, અવરોધ ઉભો કરવા અથવા બાળકને ફોટો વિડીયો વગર પરવાનગીએ લે, પોક્સો આઈટી એક્ટ 2000 કલમ 66E અને જુવેનાઇલ એક્ટ જસ્ટિસ એક્ટ 2015 કલમ મુજબ 75 મુજબ કાર્યવાહી કરવાની જોગવાઈ છે. તો તાત્કાલિક અસરથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ બાબતોનો અમલ થાય તે બાબતે અમલવારી કરવાની માંગણી. આ બાબતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાહેબશ્રી દ્વારા યોગ્ય કાર્ય કરવા માંગણી છે. અમદાવાદ મ્યુનિસિપલ મંડળ અને આ
પોલીસ શાસનાધિકારી તમામ લોકોને આ લખવામાં આવ્યું છે. સવાલ એ છે કે આ શિક્ષક મંડળે ક્યારે પણ શું શાળાઓમાં જે જર્જરિત મકાનો છે, અસુવિધા છે, પીવાના પાણીની અસુવિધા છે, પ્રાથમિક સુવિધાની અસુવિધા છે, તમે લાંભાથી લઈને તમામ જગ્યાએ જતા રહો ત્યાં પીવાના પાણીની અસુવિધા છે, શિક્ષકોની અછત છે, ક્લર્ક સ્ટાફની અછત છે, તેના માટે ક્યારેક કોઈ પત્ર લખ્યો? જવાબ છે ના. મેં નથી જોયું કે પત્ર લખ્યો હોય આ લોકોએ કે ભાઈ તમે આ રીતે તમામ વસ્તુઓ કરો. મૂળ વસ્તુ એ છે કે એ વાત સાચી કે ભાઈ પરીક્ષા ચાલતી હોય ત્યારે ન જવું જોઈએ, ખલેલ ન પહોંચવું જોઈએ બાળકોને, અને પરવાનગી વગર ફોટો ન લેવો જોઈએ. એ 100%ની વાત છે. પણ સવાલ એ છે આ બાળકોને જ્યારે 15મી ઓગસ્ટ કે કોઈ જગ્યાએ પોલિટિકલ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં લઈ જવામાં આવે છે, હાલમાં જ કેટલાક ધારાસભ્યો પોતાનો જન્મદિવસ ઉજવે છે આવા સ્કૂલોમાં જઈને, તો શું એવી કોઈ સ્પેશિયલ પરવાનગી લેવામાં આવતી હોય છે? એ મૌખિક પરવાનગી હોય છે. પણ જે રીતે પોલ ખુલી રહી છે તંત્રની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, બીજા સ્કૂલોની, ત્યાં લોકો જઈને દેખાડી રહ્યા છે કે કઈ રીતે ખરાબ સ્કૂલો છે, પંખાઓ નથી, જર્જરિત દિવાલો છે, 5 ધોરણ સુધી ચાલતી શાળા હોય તો 1 કે 2 શિક્ષકો છે. આપણે એવું માનીએ કે આ જે મંડળ છે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ, એને બાળકોની બહુ ચિંતા છે. બહુ ચિંતા એટલે અતિશય ચિંતા છે. અને તેઓ ઓવરટાઈમ કરીને આ બાળકોને ખૂબ ભણાવી રહ્યા છે. કહીએ ને કે ઓવરટાઈમ કરીને ભણાવી રહ્યા છે. ઘરે ઘરે જઈને બાળકોને શોધીને લાવે છે, ચાલીઓમાં જઈને ભણાવે છે, ખૂબ ભણાવે છે, ખૂબ ચિંતા છે. તમામને કલેક્ટર, એન્જિનિયરને તમામ બનાવી રહ્યા છે. પણ સવાલ એ છે કે જે વસ્તુ નથી અથવા અસુવિધા છે એને અગર પોલિટિકલ પાર્ટી બતાવવા માંગે છે, બતાવે છે, તો એમાં ગુનો શું છે? તમે લાંબી લચક નાખી દીધું, બીએનએસનું બીએનએસનું તે, આ કલમ હેઠળ આ, પોસ્કો કલમ હેઠળ આ. પણ શિક્ષકોનું કામ એ નથી. આ દુઃખ સાથે મારે કહેવું પડી રહ્યું છે. તમે જુઓ આજે આ લેટરને કઈ રીતે અલગ અલગ જે લોકો છે તેણે લીધું છે. તમને હસી આવી જશે કે જે લેટર લીધું એ છાપાઈ કઈ રીતે લીધું છે. તમે જુઓ, એનજીએસે લખ્યું છે એમાં, એએમસી સ્કૂલ બોર્ડની પોલ ખુલ્લી પડવાના ડરથી શિક્ષક મંડળ અકળાયું. કેમ આ લખવું પડ્યું? કોંગ્રેસ સભ્ય સોનલ પટેલની સરપ્રાઇઝ મુલાકાત બાદ મ્યુનિસિપલ શાળાઓમાં ફફડાટ. શાળાઓના સભ્ય મુલાકાત ન લે માટે કમિશનર કલેક્ટર સુધી રજૂઆત. તમે સમજો કેમ અકળાયું, કેમ આ છાપાને આવું લખવું પડ્યું છે કે ભાઈ મંજૂરી વગર પ્રવેશ ન કરનાર. તમે લખો, કાળુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત દરમિયાન સોનલ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે શિક્ષકોએ માત્ર શૈક્ષણિક કાર્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ખાતરી આપી હતી કે શિક્ષકોનું કોઈ પણ રાજકીય સભા, રેલી કે બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ખેંચવામાં ન આવે, તે માટે તેઓ યોગ્ય રજૂઆત કરશે. સોનલ પટેલે સઘન નિરીક્ષણથી ગભરાયેલ અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે હવે રાજકીય આળસ લઈ તેમણે રોકવાનો કારસો રચ્યો છે. શિક્ષક મંડળે તાકીદે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને એક પત્ર પાઠવ્યું છે અને પત્રમાં એવો બચાવ કરવામાં આવ્યો છે કે રાજકીય પક્ષો, એનજીઓ અને મંજૂરી વગર શાળાઓની મુલાકાત લેતી હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને હેરાનગતિ થાય છે. હાલમાં ત્રિમાસિક પરીક્ષા ચાલી રહી હોવાનું બહાનું હાથ ધરીને મંડળે આક્ષેપ કર્યો છે કે વિરોધ કરવાના આશયથી જ મુલાકાતો લઈ નકારાત્મક વાત ફેલાવવામાં આવી રહી છે. પોતાની ખામીઓ પર પડદો પાડવા માટે શિક્ષક મંડળે કાયદાકીય ધમકીઓનો પણ સહારો લીધો છે. કલેક્ટર અને કમિશનરને લખેલા પત્રમાં માંગણી કરવામાં આવી મંજૂરી વગર પ્રવેશ કરનાર સામે નક્કી થયેલી શિક્ષાત્મક જોગવાઈ મુજબ કડક કાર્ય કરવામાં આવે. શાળામાં બાળકોનો ફોટોગ્રાફ્સ લેવા બદલ પોસ્કો કાયદા હેઠળ ગુનો નોંધી તાત્કાલિક પગલાં લેવામાં આવે. આ પ્રકારની માંગણીઓ છે. તમે વિચાર તો કરો, આ શિક્ષકો આપણે કેવું ના જોઈએ, માનસિકતા કેવી થઈ ગઈ છે કે સરકારને, પક્ષને બચાવવા માટે આગળ આવી ગયા છે, અથવા એવું કહીએ કે કદાચ દબાણમાં તે લોકો આવું કરી રહ્યા હશે. સવાલ એ છે, કેવું છે, ખામીઓ ઉજાગર થાય તો સરકારે ખામીઓને પૂરું કરે. પણ જો તમે ખામીઓ જ ઉજાગર ન થવા દો, સબ ચંગાસી કહેશો, તો કઈ રીતે? એક તરફ પ્રાઇવેટ સ્કૂલો જે છે એ વધી રહી છે, શિક્ષણ કેટલું મોંઘું થઈ રહ્યું છે, સરકારની જે જવાબદારી છે કે મફતમાં શિક્ષણ આપે, એ શિક્ષણમાં પણ ઘણી જગ્યાએ ખામીઓ છે. ખામીઓ જો ન બતાવે તો તમે કઈ રીતે કહેશો? માણસ
સ્વીકારે જ નહીં કે તે બીમાર છે, તો કઈ રીતે તમામ બાબતો સામે આવશે? એ સમજવા જેવી બાબત છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. પણ સ્વાગત ન કરી શકાય, કારણ કે શિક્ષણની વાત છે. અને શિક્ષણની વાત કઈ રીતે તમે સમજી શકો છો કે આવી રીતે આ વિદ્યાર્થીઓનો હિત છે આમાં કે અહિત છે? એક મોટો સવાલ છે. ત્યારે અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.